આજે 9/9/2025 એટલે કે 9મી સપ્ટેમ્બર 2025 અને મંગળવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ. તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ. શામળિયા સંગ વાધે સાચી પ્રીત જો. મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં. જાણી લેજો અતિ ઉત્તમ રસ રીત જો. સુખ સાગર હરિવર સંગે સુખ માણજો. મુક્તાનંદ સ્વામી આપણને ભગવાનના સુખે સુખિયા થવા માટેનો અનિવાર્ય સાધના ઉપાય બતાવે છે. તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ. પરબ્રહ્મ પરમાત્માનો સુખ કોઈ પણ સાધક સંત કે સત્સંગી ક્યારે પ્રાપ્ત કરી શકે? જ્યારે પોતાના દેહાભિમાનનો ત્યાગ કરે ત્યારે. ભગવાન સ્વામિનારાયણ પ્રબોધિત અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત, આત્મા અને પરમાત્માનું જ્ઞાન આ મુક્તાનંદ સ્વામીની પંક્તિમાં પડઘાય છે. મહારાજે વારંવાર પોતાના યોગમાં આવેલા સંતો, હરિભક્તો, નાના મોટા સૌ કોઈને ટકોર કરીને કહ્યું છે, તમે દેહથી જુદા પડો. દેહ ભાવનો ત્યાગ કરો, દેહાભિમાનનો ત્યાગ કરો, અહંતા મમતાનો ત્યાગ કરો. સ્વભાવ, પ્રકૃતિ, કામ, ક્રોધાદિક દોષોનો ત્યાગ કરશો ત્યાર પછી આ સત્સંગનું સુખ આવશે. ભગવાનના સુખે સુખિયા થવાશે. ભગવાનના દર્શનમાં એકાગ્રતા આવશે. ભગવાનની ભક્તિ અનન્ય ભક્તિ બનશે, પરિશુદ્ધ ભક્તિ બનશે. ધર્મપાલન અને બીજી જે કંઈ નાની મોટી સાધના ક્રિયા છે એ 100% ભક્તિ સ્વરૂપ બની જશે. દેહભાવ છે ત્યાં સુધી આપણી ભક્તિ, સેવા, સત્સંગની અંદર રજોગુણ, તમોગુણ ને દેહના ભાવો અને માયિક ભાવો ભળે છે. એટલા માટે જે સુખ અત્યારે વર્તમાન સમયમાં ત્યાગોલક સ્વામી, કોઠારી બાપા, ડોક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી, આનંદ સ્વરૂપ સ્વામી, અક્ષરચરણ સ્વામી વગેરે લઈ રહ્યા છે, એવું સુખ આપણને નથી આવતી. એની પાછળનું કારણ આપણે સત્સંગ કરીએ છીએ, દર્શન કરીએ છીએ, આજ્ઞા પાળીએ છીએ, પરંતુ દેહભાવ સ્વતા. મહારાજનો રદગત અભિપ્રાય છે અને મહારાજને આપણને આ પ્રકારનું જ્ઞાન આપીને એ ભૂમિકા સુધી પહોંચાડવા છે. કારણ કે અક્ષરધામમાં રહેવાય એવા સ્વભાવ શીખવા એવી વાત ગુણાતીતાનંદ સ્વામીએ કરી છે. ભગવાન અને સંત તો અતિ દયાળુ છે, કૃપાળુ છે. આ જીવના અનંત જન્મની અંદર કરેલા નાના મોટા ગુનાને, પાપને જોતા જ નથી. એ કૃપાના કારણે, દયાના કારણે કદાચ આપણું કાંડું પકડીને ભગવાન અક્ષરધામમાં આપણને લઈ જાય, પણ ત્યાં રહેવાય તેવા આપણા સ્વભાવ થયા ન હોય તો લોકમાં કહેવત છે એ પ્રમાણે વાંદરું વૈકુંઠમાં ન રહ્યું એમ આપણાથી અક્ષરધામમાં રહેવાશે નહીં.
ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની એક જ વાતમાં સિદ્ધાંત માત્ર સમજાવી દીધો. ભગવાન સહજાનંદ સ્વામીને પુરુષોત્તમ જાણ્યા સિવાય અક્ષરધામમાં જવાય નહીં. આ એકડો. અને અક્ષરરૂપ થયા સિવાય ભગવાનની સેવામાં રહેવાય નહીં. આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત છે. ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને આપણે જેવા છે તેવા જાણીએ નહીં ત્યાં સુધી આપણો અક્ષરધામમાં પ્રવેશ શક્ય નથી. જો ભગવાન સહજાનંદ સ્વામી મહારાજને જેવા છે તેવા જાણ્યા, જો એમને સર્વોપરી જાણ્યા, પરબ્રહ્મ જાણ્યા, પરમાત્મા જાણ્યા, પુરુષોત્તમ જાણ્યા, નારાયણ જાણ્યા, સર્વ કારણના કારણ જાણ્યા, સર્વોપરી જાણ્યા, અને એ સહજાનંદ સ્વામી મહારાજને અનંત કોટી બ્રહ્માંડના એકમાત્ર કરતા હરતા જાણ્યા. એ સહજાનંદ સ્વામી મહારાજને આપણે સદા સાકાર જાણ્યા, દિવ્ય જાણ્યા, અલૌકિક જાણ્યા, અંતર્યામી જાણ્યા. અને એ સહજાનંદ સ્વામી જે 200 વર્ષ પહેલા તે સમયના ભક્તો લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા, પર્વતભાઈ, ગોવર્ધનભાઈ અને પરમહંસો બ્રહ્માનંદ, મુક્તાનંદ, નિષ્કુળાનંદને મળ્યા હતા. એના એ જ સહજાનંદ સ્વામી મહારાજ અતિશય કૃપા કરીને મને યોગી બાપા, પ્રમુખ સ્વામી અને મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ અને પ્રત્યક્ષ મળ્યા છે. આવી પ્રકારની દ્રઢ નિષ્ઠા તો આપણો અક્ષરધામમાં પ્રવેશ તો ખરો, પરંતુ છતી દેહે, આ દેહમાં અને આ લોકમાં રહેવા છતાં પણ ભગવાનના સુખે સુખિયા થવાય. અને બીજી કલમ ગુણાતીતાનંદ સ્વામીએ મૂકી કે અક્ષરરૂપ થયા સિવાય પુરુષોત્તમની સેવામાં રહેવાય નહીં. આ એક પાત્રતા આપણે પ્રાપ્ત કરવી પડે. આ લોકની અંદર પણ મેડિકલમાં એડમિશન લેવા માટે નીટની એક્ઝામ અને અમુક પર્સન્ટો સુધી પ્રાપ્ત કરવી પડે તો તમને મેડિકલ કોલેજમાં એડમિશન મળે. એમ મહારાજની સેવામાં રહેવા માટે ગુણાતીત થવું પડે અને મહારાજને જેવા છે તેવા સમજવા પડે. તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ, શામળિયા સંગાથે વાધે સાચી પ્રીત જો. ભગવાનની સાથે આપણને સાચો પ્રેમ, અનન્ય પ્રેમ, અલૌકિક પ્રેમ, અડગ અને અખંડ પ્રેમ ક્યારે થાય? જ્યારે આપણે દેહ ભાવનો ત્યાગ કરીએ અને સંત સમાગમે કરીને ભગવાન પુરુષોત્તમ નારાયણનો જેમ છે તે મહિમા સમજીએ, ત્યારે આપણે ભગવાન અને સંતની આગળ પ્રકૃતિ પુરુષ સુધી તમામ રમણીય પદાર્થો છે રાખના પડીકા જેવા લાગે. એની તરફ આપણું મન જાય જ નહીં. કાગવિષ્ટા તુલ્ય થઈ જાય. જગતના સુખની ગંધ પણ આપણને ન ગમે. એ ક્યારે બને? દેહ ભાવનો ત્યાગ કરીએ, પોતાને આત્મા માનીએ, સંત સમાગમ કરીને ભગવાન પુરુષોત્તમ નારાયણનો અને પ્રગટ પ્રભુનો મહિમા સમજીએ ત્યારે આ સાધના છે. સત્સંગીનું અને ભક્તનું ભક્તપણું, સત્સંગીપણું ક્યાં કહેવાય? તિલકચાંદલો કર્યો એ તો બાહ્ય રીતે સમાજના લોકો એમ માનશે કે આ સ્વામિનારાયણના સત્સંગી. ભગવા કપડા પહેર્યા, શિખાસૂત્ર ધારણ કર્યા એટલે લોકો એમ માનશે કે આ સ્વામિનારાયણના સાધુ. પરંતુ જ્યાં સુધી મહારાજે અને સ્વામીએ અને ગુણાતીત ગુરુ પરંપરાએ આપણને જે આધ્યાત્મિક અને આંતરિક સાધના બતાવી છે ત્યાં સુધી આપણને નિષ્ઠાની દ્રઢતા ન થાય, આજ્ઞાની દ્રઢતા ન થાય, ઉપાસનાની દ્રઢતા ન થાય, દેહાભિમાન ન ટળે, પોતાને આત્મા ન મનાય, ગુણાતીત ભાવને ન પમાય, ત્યાં સુધી મહારાજ અને સ્વામીની નજરમાં
આપણે પ્રાકૃત ભક્ત છીએ. એકાંતિક ભક્ત થવા માટે મિશન લઈને મહારાજ પોતે આ પૃથ્વી પર પધાર્યા છે. તન અભિમાન તજે પૂર્ણ સુખ પામીએ, શામળિયા સંગવાદે સાચી પ્રીત જો. મુક્તાનંદ કહે મર્મ ઘણો છે વાતમાં. મર્મની વાત કરે છે, સિદ્ધાંતની અને રહસ્યની વાત કરે છે. અતિશમ ગૂઢતમ રહસ્ય સ્વામી આ પદની ચોથી પંક્તિમાં સમજાવે છે. અને અનુસંધાનમાં વિશેષ ચિંતન આપણે આવતીકાલે સાંભળીશું. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.